अस्सलामु अलैकुम अल्हम्दुलिल्लाह આપણે સૂરહ બકરહની આયત નંબર 73 સુધીની તફસીર જોઈ। હવે આજના એપિસોડમાં સૂરહ બકરહની આયત નંબર 74 થી તફસીર શરૂ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ। આજના એપિસોડનો ટોપિક છે પથ્થરથી પણ સખ્ત દિલ થઈ ગયા। તો શરૂઆત કરતા પહેલા આપને દિલથી ગુજારિશ કરીએ છીએ કે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લો, શેર કરો, લાઈક કરો, જઝાકલ્લાહુ ખૈર। તો સૌ પ્રથમ આયતનો તરજુમો જોઈ લઈએ। તેના પછી પણ તમારા દિલ પથ્થર જેવા પરંતુ પથ્થર કરતાં પણ વધારે સખ્ત થઈ ગયા। કેટલાક પથ્થરોમાંથી તો નહેરો વહે છે અને કેટલાક ફાટી જાય છે અને તેમાંથી પાણી નીકળવા લાગે છે અને કેટલાક અલ્લાહના ડરથી પડી જાય છે અને તમે અલ્લાહને તમારા કામોથી અજાણ ન સમજો। આ આયતની તફસીર અર્થાત ભૂતકાળના ચમત્કારો અને હમણાં જ થયેલ આ અજાયબ ઘટના એટલે કે મૃત વ્યક્તિ જીવતો થઈ ગયો। આ બધું જોવા છતાં પણ તમારા દિલમાં તૌબા અને માફી માંગવાની ભાવના ઉત્પન્ન નથી થઈ, પરંતુ તેનાથી વિપરીત તમારા દિલ પથ્થર કરતાં પણ વધારે કઠોર બની ગયા છે। આવી સ્થિતિમાં તમારા સુધારાની આશા ઓછી અને સંપૂર્ણ વિનાશની ભીતિ વધુ છે। એટલા માટે મોમિનોને ખાસ કરીને આ વાત પર જોર આપવામાં આવ્યું છે કે મોમિન એવા લોકો જેવા ન બને જેમને પહેલા કિતાબ આપવામાં આવી હતી પરંતુ સમય જતાં તેમના દિલ કઠોર થઈ ગયા હતા। આસનુલ બયાન। અને કેટલાક અલ્લાહના ડરથી પડી જાય છે એટલે કે જે પથ્થરો નીચે પડે છે તેમાં અલ્લાહનો ડર અને તેનો અસર હોય છે, પરંતુ તમારા જેવા નાફરમાન લોકો પાસેથી બીજા લોકોને શું ફાયદો થઈ શકે જેમના દિલમાં અલ્લાહનો ડર બિલકુલ નથી। તૈસુરુલ કુરાન।